टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આસમાં ડિમોલિશન થયું। ગેરકાયદે બની રહેલા બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું। મંજૂરી વગર શરૂ કરાયેલા નિર્માણ કાર્યને અટકાવી ડિમોલિશન કરાયું। મનપા દ્વારા 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। મનપા બન્યા બાદ ખાનગી બાંધકામમાં પ્રથમવાર બુલડોઝર ચાલ્યું। તો પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। 1 મહિના પહેલા નોટિસ આપી દેવામાં આવી હતી। આજે દ્રશ્યો છે લગધીરવાસના છે કે જ્યાં બુલડોઝર ફરી વળ્યું છે। સંવાદદાતા રાજેશ આંબલિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પૂરી વિગત। મોરબીનો જે લગીન વિસ્તાર છે ત્યાં એક ખાનગી બિલ્ડિંગ બની રહ્યું હતું। તેને મહાપાલિકા દ્વારા 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે ત્યાં પાલિકાનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। જે રીતે જે નરેન્દ્રભાઈ વિરજા નામની વ્યક્તિ છે ત્યાં ખાનગી બિલ્ડિંગ બનાવી રહ્યા હતા અને તેની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી। જે પાલિકાના ધ્યાનમાં આવતા મનપા દ્વારા તેને એ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તે બાંધકામ કરી નરેન્દ્રભાઈ વિરજાએ પાલિકામાં અરજી કરી હતી અને બાંધકામની મંજૂરી માંગી હતી, પરંતુ પાલિકા દ્વારા ત્યાં સ્થળ પર જઈને જે તપાસ કરતા જે પ્રકારની જે માર્જિન છોડવાનું હોય તે બિલ્ડિંગમાં છોડે ન હોવાના કારણે જે માર્જિનથી વધુ એ જગ્યામાં બાંધકામ કરેલ હતું તે હાલ પાલિકા દ્વારા તોડવામાં આવી રહ્યું છે। જ્યારથી આ મનપા બન્યું છે ત્યારથી અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। આ પ્રથમ એવું ખાનગી બાંધકામ છે કે જેની પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો ગેરકાયદે બની રહેલા બિલ્ડિંગને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવ્યું।